ત્રણ ચમત્કાર જે અકલ્પનીય, જે ક્યારેય પણ ન થઈ શકે એવા ચમત્કાર. સાહેબ, ખાવાનું લિમિટેડ હોય, ખવડાવવાનું લિમિટેડ ન હોય. જો તમે ખાઈ શકો તો એની લિમિટેડ મજા હોય, પણ તમે 100 જણાને ખવડાવો તો એ અનલિમિટેડ મજા છે. અનલિમિટેડ મજામાં આપણે એન્ટર થવાનું છે કે પેલી શક્તિ કે અંદર એક નવી ઉર્જા. સાહેબ, તમે ટ્રાફિકની અંદર, કોઈ ટ્રેનની અંદર કે બસની અંદર, તમારી વાત કરો, આપણી વાત કરો, કોરોના સમયની અંદર આપણે બીજાને ઉપયોગી થયા. સાહેબ, ટ્રાફિક વાળી બસ હોય અને વૃદ્ધ કાકા ઊભા હોય બાજુમાં, તમે સીટ ઉપર બેઠા હોય અને તમે ઊભા થઈ જાઓ ને કાકાને બેસાડી દો ને. સાહેબ, તમે વિચાર કરો, ભલે તમે ઊભા હોય 3 કલાક, પણ તમને થાક ન લાગે ઊભા રહેવામાં, કારણ કે તમે બીજાને બેસાડી દીધા. એક અદ્રશ્ય, એ થાક કેમ ન લાગે? અદ્રશ્ય શક્તિએ જન્મ લઈ લીધો. એ તો એક ઘટનાની વાત છે, આ તો હું જીવનની વાત કરું. એક નવી ઉર્જા માણસની અંદર પેદા થાય છે. બીજી વસ્તુ કે આપણા જીવનમાં આપણને ખબર ન હોય કે મારો હેતુ હું, સર્જન થઈ જાય. એક નવા હેતુનું ઓટો મોડમાં સર્જન થઈ જાય. અને ત્રીજું કામ, અણધાર્યું, આપણે નક્કી ન કર્યું, જાણ વગર, આપણને ખ્યાલ વગર સૌથી મોટું સત્કર્મ થઈ જાય છે જ્યારે હૃદય બીજા માટે ધબકે છે. ઈશ્વરનું પ્રિય સર્જન માણસ છે. માણસના મૂળ દર્શન આ ઘટના કરાવે છે. અને આપણે આગળ વધીએ. આપણે સૂર્યની જેમ શું કામ બનવું જોઈએ? આજુબાજુના ઘણા લોકો ઉર્જા માટે, તમારી આજુબાજુમાં, આપણી આજુબાજુમાં ઘણા એવા વ્યક્તિઓ છે જેને આપણા પ્રકાશની જરૂર છે. એને પ્રકાશ આપવા માટે સૂર્ય બનવાનું છે. હવે ઘણી જગ્યાએ આપણે સૂર્ય હોય અને ઘણી જગ્યાએ બીજાના સૂર્યનો સૌરમંડળનો ભાગ આપણે હોય. એ જે આપણે નક્કી કરી લેવાનું. તો શું કામ બનવાનું? કારણ કે આપણી પાસે છે સમય, ક્ષમતા, પૈસા, એને બીજાને જરૂર છે એટલા માટે બનવાનું છે. આપણે આપણી જાતથી ઘણું આગળ અસ્તિત્વ ધરાવી શકીએ. સાહેબ, દુનિયાની અંદર હું ને તમે આવીએ છીએ, એવી રીતના ઘણા લોકો આવ્યા અને ગયા તો સંવિધાન બનાવતા ગયા. ઘણા લોકો આ દુનિયામાં આવ્યા અને ગયા, આ દેશને અખંડ બનાવતા ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ, ઘણા લોકો અહીંયા આવ્યા અને ગયા, રજવાડા દાનમાં દેતા ગયા. ઘણા લોકો આવ્યા ને ગયા, ઘણું બધું કરતા ગયા. આપણે આવ્યા અને ગયા. એની અંદર કંઈક એવા નામ લખવા માટે આ વસ્તુ કરવી જરૂરી છે. જેમનું જીવન તમારા ઉપર નિર્ભર છે. ઘણા લોકો આપણા ઉપર ટ્રસ્ટ રાખીને બેઠા હોય છે, વિશ્વાસ રાખીને બેઠા હોય છે. એ વિશ્વાસને કેળવવા માટે, એ વિશ્વાસને જીતવા માટે આપણે પ્રકાશ આપવો પડશે. તમે વિચાર કરો, એક માં જેને ખબર ન પડે, નાની નાની છોકરીઓ હોય 22 વર્ષની, 25 વર્ષની, એણે કોઈ દિવસ ટ્યુશન નથી લીધું કે મારે મારા બાળકને કઈ રીતે સ્તનપાન કરાવવું, કઈ રીતે ઘોડિયામાં હુરાવવો, કઈ રીતે એને હલડું ગવરાવવું, એણે ક્યાંય ટ્યુશન નથી લીધું. છતાં પણ દિલથી, બિનશરતી એનું હૃદય એના બાળક માટે ધબકે છે. તમે વિચાર કરો કે એ ઉર્જા ક્યાંથી પેદા કરે? એક માં હોય છે એને 10 વાર જગાડે. આપણે તો સૂઈ ગયા હોય. એક માનો સ્વભાવ હોય છે, એને દીકરાનું ધ્યાન રાખવાનું, એનો બાળકનું ધ્યાન રાખવાનું, પરિવારનું ધ્યાન રાખવાનું, નોકરી કરતી હોય તો નોકરીનું ધ્યાન રાખવાનું. અને આપણે એમ કંઈક આજે ઉત્તપા બનાવજે, આપણે હાથ ઉત્તપા બનાવવાના, આપણે એમ કે ઇડલી ઢોકળા બનાવજે, ઇડલી બનાવવાના, આપણે એમ કે ખમણ બનાવજે, ખબર, આપણે એમ કે ભાખરી બનાવજો, ભાખરી. અવનવી વેરાયટી બધાની ફરમાઈશ પૂરી કરવાની અને આખા પરિવારને હસતા રાખવાનું કામ એક સ્ત્રી કરે છે. આની જગ્યાએ આપણે હોય તો શું થાય? આપણે કંઈ ખાઈ લઈને ભાઈ ખાવું હોય, આપણો મૂળ સ્વભાવ, સ્ત્રીનો સ્વભાવ, કારણ કે એનું ધબકે છે, એનું હૃદય ધબકે છે ફેમિલી માટે, પરિવાર માટે. અને એક સેન્ટેન્સની અંદર હું કહું છું, શીખવાડે ને એને બાપ કહેવાય. ભાઈ, આ જગતની અંદર કંઈક શીખવે ને એને બાપ કહેવાય. આ જગતની અંદર શીખતા શીખવાડી દે ને એનું નામ માં કહેવાય. એનું નામ સ્ત્રી છે. કે આપણે બધાને પ્રેમ કરીએ, બધાનું રાખીએ, બધાનું ધ્યાન રાખીએ તો પોતે થાકી જાય, પોતાનું ચાર્જ ક્યાંથી લેવાનું, પોતાની બેટરી ક્યાંથી લેવાની? આપણે પ્રશ્ન થાય, આ માં પાવર ક્યાંથી કાઢે? એક માં ઉર્જાવાન હોય છે. સાહેબ, હજી તો સીઝર કરી હોય, એના ટાંકા તૂટ્યા ન હોય, છતાં પણ એની એનર્જી જોજો કાંઈ ઘટે નહીં. તો એ ઉર્જા, શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો સૂર્યને ક્યાંય ચાર્જિંગ થવા જવું પડે? એક પ્રશ્ન થાય, બધાને પ્રેમ કરવાની વાત આવે તો પછી આપણે શું કરવાનું? પ્રશ્ન થાય. તો એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે ને કઈ રીતે ઉત્પન્ન થાય છે? સૂર્યની જેમ આપણે ચાર્જ કેમ થવું? વિભાજન તોડવું, જૂની ખરાબ આદતો જે છે એને તોડી નાખવી, ખરાબ માણસો જે છે એને તોડી નાખવા. નેગેટિવ માણસ ન જોઈ જીવનની અંદર, નબળો માણસ ન જોઈ, ભલા માણસ જે દિશા ભટકાવી નાખે ને એ માણસ ન જોઈ. તમે એક વિચાર કરો, ચણો છે ને, ચણો એ મમરાની બાજુમાં હોય, ચણો છે, યાદ રાખજો, મમરાની બાજુમાં હોય ને તો એને ભેળ કહેવાય. અને એનો એ ચણો ઉપાડી અને દારૂની બાજુમાં મૂકવાનો, એને ચખણું કહેવાય. ચણો છે ભાઈ, સ્થાન ફરે ને એટલે એનું નામ ને વેલ્યુ ફરી જાય. આપણે ગમે એવા ટેલેન્ટેડ હોય, કોની આજુબાજુમાં છીએ ને ત્યાંથી આપણું સ્થાન ને વેલ્યુ નક્કી થાય છે. એટલે ગમે એવા પાવરફુલ હોય, નબળો માણા ન જોઈ જીવનમાં. અરે ભૂખે મરી જવું પડે મંજૂર છે ભલા માણસ,
નબળો માણસ. કારણ કે આપણા ખોપરાની અંદર ક્યારે સર્કિટ ફિટ કરીને નીકળી જાય ખબર નહીં પડે. એટલા માટે જૂની આદતો અને આપણી જૂની માનસિકતા એને તોડવી અને નવી માનસિકતા, આજે જે નવી માનસિકતા સેટ થવા જઈ રહી એને કેળવવાની અને સંયોજન તોડવું અને જોડવું, આપણી અંદર રહેલા સદ્ગુણોનું સંયોજન કરવું. બે પ્રક્રિયા આપણા જીવનની અંદર પાવર પેદા કરે છે. એનું એક ઉદાહરણ આપણે હજી જોઈએ. જે બીજામાંથી નેગેટિવિટી લે છે અને જે બીજાને ઉર્જા આપવાનું કામ કરે છે એને ક્યારેક ને ક્યારેક એવું માધ્યમ મળી જાય છે. એ માધ્યમ કોઈ પણ હોય, મળી જ જાય, એની વ્યવસ્થા થઈ જાય. ઘણીવાર મેં તમને કીધું કે આપણે સૂર્ય હોય અને ઘણીવાર બીજાના સૂર્યના આપણે એક ભાગ, સૌરમંડળના એક ભાગ હોય. અને આના માટે સમજવા માટે એક ઓર એક્ઝામ્પલ મારે તમારી સામે મૂકવું છે, એટલે તમને ખ્યાલ આવે, સમજાવવામાં હું મદદરૂપ થઈ શકું. હવે વિચાર કરો કે એ દૂધની અંદર ગઈ, ચાની અંદર ગઈ, ખાંડ ગઈ, ઓગળી ગઈ. ઓગળીને પોતાની ઓળખ તો એને ગુમાવી, પછી એને કોણ ઓળખશે? ઘરની પુરુષોની વાત કરી કે સમાજની અંદર આપણે પુરુષો છે, ઘણી જગ્યાએ બધી જગ્યાએ વાહ વાહ આપણી થાય, ક્યારેય એમ ન થાય. આજે તો મને મજા આવી એટલે, અને તમે બધા આ જાણો છો. પણ સાહેબ, સ્ત્રીઓનું કામ ઘરની અંદર જેમ શાકમાં મીઠું હોય છે એવું કામ હોય છે. સબ્જી આપણી સામે આવે ને એટલે આપણે વખાણ કરીએ, વાહ સબ્જી, વાહ ઊંધિયું, વાહ, કાંઈ ઘટે નહીં. પણ અંદરથી મીઠું બોલે ને તો એમ કે હું નીકળી જાઉં એટલે એનો સ્વાદ નીકળી જાય. મીઠા જેવું કામ પરિવારની અંદર સ્ત્રીઓ કરે છે, મીઠાશ આપવાનું કામ. હવે ચાની વાત કરીએ આપણે. પાડો તો એ કરે પાડો. જે ખાંડ હતી એને ઓળખ નથી ગુમાવી. અહીંયા સૌથી મોટી આજનું કલ્ચરની છોકરીઓ અને છોકરાઓ આ મિસ્ટેક કરે છે. મા બાપને સમજવા માટે, વડીલોને સમજવા માટે કે આપણે કેમ કહી શકીએ કે એને સમર્પિત કરી દીધી. દાખલા તરીકે ખાંડનો એક ધ્યેય હોય છે, તમે જો, ખાંડનો એક જ ધ્યેય હોય છે કે ચાને મીઠી કરવી. સાહેબ, વાત ઈ છે, ખાંડે ભલે પોતાની ઓળખ ગુમાવી, પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું, એની અંદર મિક્સ થઈ ગઈ, પણ ચાને તો મીઠી બનાવી. એ ચાને જ, ચાની અંદર જે મીઠાશ આપી એ જ એના અસ્તિત્વનું કામ કર્યું. માણસ તરીકે આપણે બીજા માટે ઘસાઈ જવું એ જ આપણે આપણું અસ્તિત્વ સાબિત કરીએ છીએ કે આપણે માણસ છીએ. આપણે માણસ છીએ. બધી જગ્યાએ બુદ્ધિ અકાવી એનાથી ભેગું ન થાય. બધી જગ્યાએ મગજ નહીં, મગજ ધંધાની પેઢી ઉપર ચલાવવાનું. ધંધામાંથી બહાર નીકળી ગયા પછી સાહેબ આપણે બીજા માટે શું કરી શકીએ? અને આ હું કામ કેળવવાનું છે? ત્રણ ઉર્જા અંદરથી ઓટો મોડની અંદર જન્મશે. ક્રૂરમાં આપણે ઘણી છોકરીઓ એમ કે મારા સાસુ આમ છે. તમારા સાસુ ઈદી અમીન જેવા તો નથી, એટલા તો ક્રૂર નથી ને. ઈદી અમીનને પણ વસિયત નામે કરવી પડે. ભલા માણસ, આપણે આપણો રોલ નથી છોડવાનો.
એના ગઢપણની અંદર તમારી સાસુ તમને સેલ્યુટ કરશે, આખી જિંદગી ભલે તને હેરાન કરી, પણ આ કુટુંબની અંદર જો ચલાવવામાં કોઈ હાથ હોય તો એ તારો છે. પણ પોતાનો રોલ નથી છોડવાનો. જો છોડી દીધો તો કયા કામથી? એ મીઠાશ જ ખાંડની અસ્તિત્વનું સાબિતી આપે છે. અહીંયા બે વાત છે. તો ખાંડ સમર્પણ કરીને ચાની નોકર બની ગઈ. ઘણા લોકો એમ કે હું આની વાત હું કામ માનું? સમર્પણ થવું એ નોકરપણું નથી. તમે યાદ કરો, કોઈ સ્ત્રી છે, હું મારા હસબન્ડની નહીં, મારા મનની વાત હોય જ માનું. હા, મારો હસબન્ડ તો બધી વાત કરે, કે બધી વાત ઓકે ન કરું, એ નોકરપણું નથી બેન. એ સમર્પણ છે. સમર્પણ છે એ નોકરપણું નથી. બીજા પ્રત્યે સમર્પિત થવા માટે આ બે પ્રશ્નો રોકે છે. હંમેશા મારે જ સમાધાન કરવાનું, દર વખતે હું મારે જ મારી વાત માનવાની, સામેવાળા નહીં તારે જ માનવાની. ઘણા લોકો એમ કે ભાઈ હું ખોટું સહન ન કરું, તો સાચું સહન કરવાનું હોય. પરિવારની અંદર, સમાજની અંદર, મિત્રોની અંદર ક્યારેક ખોટું પણ સહન કરવું પડે, ત્યારે એ બધું સ્તંભ ટકે છે. દરેક વખતે સાચું સહન કરવાનું ન હોય. આવું કેમ લાગે છે? આવી માનસિકતા કેમ છે? પહેલું કારણ અજ્ઞાન છે. આ માણસ સમર્પિત નથી થઈ શકતો. મિત્રને, વાઈફ, હસબન્ડ વાઈફ, ઘરની અંદર બધા એક સાથે છે, પણ એકબીજાને વાત કરે છે, હું તને પ્રેમ કરું, પણ પ્રેમ જેવું કંઈ છે નહીં. હું તને આમ કરું, પણ એવું કંઈ, બધું ખોખલા સંબંધો, હારે બેહે છે, જમે છે, ઉઠે છે. આના બે કારણ છે. વ્યક્તિમાં અજ્ઞાન છે, જ્ઞાન નથી. યાદ રાખો હંમેશા કે મહાન ઉદ્દેશ્યનું મહત્વ વધારે હોય છે. દાખલા તરીકે હવે હું તમને કહું, ઉદ્દેશ્ય એટલે આ સરસ મજાનો કાર્યક્રમ કરવો. હવે આ ગ્રુપની અંદર કોઈ એક વ્યક્તિએ મારા હૃદયને ઠેસ પહોંચાડી, સમજો તમે, એવું નથી બન્યું, પણ એવું સમજો કે પહોંચાડી, તો એને નથી જોવાનું. કારણ કે વ્યક્તિ મોટો નથી, ઉદ્દેશ મોટો છે. કારણ મોટું છે કે આ કાર્યક્રમને સફળ બનાવવો, એ કારણ છે, મજબૂત કારણ છે. વ્યક્તિને છોડી દેવાનું. એમ જીવનની અંદર જ્યારે માણસનું હૃદય ધબકે છે, ત્યારે એક મોટું કારણ જીવવાનું આપણને પેદા થાય છે, જન્મ લે છે. આની અંદર સભ્યો બધા લોકો છે ને, એની પાસે કારણ બની ગયું કે મારે બીજાની સેવા કરવી. એ કારણ સાથે એ સેવા કરતા ગયા, એમાં એક નવી ઉર્જાએ જન્મ લીધો. એ ઉર્જાના એ દર્શન કરતા ગયા. એ દર્શન કરવાથી એને આનંદ આવ્યો કે નહીં, આ તો એક મજા આવે છે, પહેલાં કરતાં જીવન સારું છે. એ ઉર્જાના આધારે એક અધાર્યું કામ, અકલ્પનીય કામ એ બીજાના સારા કરી શકે છે, કે જ્યારે ખાલી હૃદયને ધબકતું કરે છે. પહેલું કારણ છે અજ્ઞાન, અને બીજું કારણ છે અહંકાર, માણસનો ઈગો. કે ચાની અંદર ઘણા લોકો ખાંડની જેમ વયા જાય છે. ભાઈબંધ હારે વયો જાય છે, હારે બેહે છે, કે આમ ખાંડ કેમ ઊભી હોય, હું ન ઓગળું ભાઈ, તો ગયો હું કામ નહીં. હવે અહીંયા બે મુદ્દા બહુ મહત્વના. જે કામ માટે આપણે સરળતાથી, સરળ રીતે જે કામ આપણે કરી શકીએ છીએ, ત્યાં આપણો ઈગો છે આપણને અટકાવે છે. જ્યારે આપણી જાત ઓગળે ત્યારે જ મનુષ્યની મૂળ ઉર્જા ઉત્પન્ન થઈ. આપણે નિર્ણય સાથે જોડાવાના, બહુ મોટું કામ પાડવાના હોય, એક સમયે આપણા અંદરથી ઈગો જન્મ લે અને એ આપણને રોકી લે. ઈગો, આ બે વસ્તુ છે જે આપણને બીજાને સમર્પિત કરવામાં રોકે છે. તો આપણે કેવા પ્રકારની ખાંડ બનવી જોઈએ? જે આ બાજુ છે, એ એક મહાન ઉદ્દેશ્ય સાથે કોઈ વ્યક્તિ જોડાય છે, ત્યારે એની અંદરથી ખોટું લાગવાની સર્કિટ નીકળી જાય છે. અને જે સંસ્થા, જે ઓર્ગેનાઇઝરની અંદર જે મહાન ઉદ્દેશ્ય સાથે જોડાના હોય, ત્યાં ખોટું લાગવાની સિસ્ટમ આવે, એ સંસ્થા ગમે તે હોય ભાંગી પડે છે. ખોટું લાગવાનું કારણ મોટું છે ભાઈ, વ્યક્તિ નહીં. કારણ કે એક મહાન ઉદ્દેશ્ય સાથે જોડાના છે, એ મહાન કારણ છે જીવવા માટેનું. ખાંડ છે એ વ્યવહાર છે. દરેક વખતે ઓગળતી વખતે તમને પૂછશે કે ચા મારામાં કેમ ન ઓગળે? મારે દરેક વખતે ચામાં ઓગળવાનું, મારે સમાજમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું, સમાજ મારી યારે કેમ? એટલે આ ખાંડ એક વ્યવહાર છે જે તમને પૂછશે, ઓગળવાનો ઇનકાર પણ કરશે. એની સંપૂર્ણ ક્ષમતા ખાંડ ક્યારેય સમજી નહીં શકે જો નહીં ઓગળે તો. ખાંડ ઓગળે તો ચામાં મીઠાશ આવે, અને ચાની ચુસ્કી કોક મારે તો જ એમ કે વાહ મીઠી ચા. ભલે ખાંડ ન હોય, પણ એની મીઠાશ યાદ કરવી પડે. જગતમાં ઘણા બધા લોકો અત્યારે હાજર નથી, પણ આ સ્ટેજ ઉપરથી આપણે વલ્લભભાઈ પટેલનું નામ લેવું પડે. હોદ્દો મોટો નથી સાહેબ, અંદરથી એ બીજા માટે કેટલું હૃદય ધબકાયું. પોસ્ટ મોટી નથી, આની અંદર એક સંસ્થા એવી છે, આની અંદર કોઈ પ્રમુખનું નામ નથી. કંકોત્રી તમે વાંચો, કોઈ કાર્યકર્તાનું નામ ખબર જ ન પડે આમાં પ્રમુખ કોણ છે, ખબર જ ન પડે સ્વયંસેવક કોણ છે. તમે જો, ભારતના પહેલા વડાપ્રધાન છે નહેરુ, એને વડાપ્રધાન બનવું હતું, પણ એને દેશ માટે એનું હૃદય નહોતું ધબકતું, એને ન ધબકાયું. એટલા માટે અંદરથી અકલ્પનીય જે ઉર્જા જન્મવાની હતી એનો જન્મ્યો.
એ નો જન્મી એટલે એણે પોતાના દર્શન ન કરી શક્યા અને બીજા માટે કામ ન કરી શક્યા. ભલે એક ડાઉન પોસ્ટ નાયબ વડાપ્રધાનની હતી સરદાર વલ્લભભાઈ પટેલની, પણ એનું હૃદય આ દેશ માટે ધબકતું હતું. એટલા માટે 182 મીટરની મૂર્તિ એના ગયા પછી આજે આ સરકારને બનાવવી પડે. એ હતા કોંગ્રેસમાં, છતાં એ મૂર્તિ ભાજપવાળાને બનાવવી પડે. શું કામ? કે એનું હૃદય આ દેશ માટે ધબકતું હતું. એનું હૃદય જે ધબકતું હતું એ નહેરુનું નહોતું ધબકતું. પોસ્ટ ગમે એ હોય, આમાં ગમે એ સ્વયંસેવક છેલ્લામાં છેલ્લો માણસ બેઠો હોય, ભલે એની પોસ્ટ ન હોય, પણ જો સંસ્થા માટે એનું હૃદય ધબકે છે, કહેવાનો મતલબ કે હૃદય તમે કયા સ્થાન ઉપર છો. ઘરની અંદર તમારી વેલ્યુ ભલે કાંઈ ન હોય, કોઈ પણ સમાજની અંદર આપણી ભલે વેલ્યુ ન હોય, નાના હોય, આપણા ખીચામાં ભલે પૈસા ન હોય, બીજા માટે કરવાની આપણી ક્ષમતા ન હોય, પણ ખાલી તાલાવેલી હોય ને એ ધબકું કહેવાય. હૃદય બીજા માટે ધબકું કહેવાય, એ મોટો છે. અને મારે તમને છેલ્લી 3 વાત કહેવાની છે કે આ બધી વસ્તુ ખબર પડી, પણ આને ઓટો મોડમાં આપણે સેટ કરવાની છે. ઓટોમેટિક કઈ રીતે થઈ શકે કે એ એકવાર આપણે સેટ કર્યું એટલે ઓટોમેટિક આપણું જીવન આખું ઓટો મોડમાં વયું જાય. એ પરિબળો છે જે આપણને બાંધે છે, જે આપણી માનસિકતા, આપણા મૂલ્યો. દાખલા તરીકે હવે આપણે પુનર્જન્મની વિશ્વના તમામ ઇતિહાસથી લઈને તમામ શાસ્ત્રોની અંદર વ્યાખ્યા આપવામાં આવે છે પુનર્જન્મની. માને છે કે આપણે પાછલા જન્મ, હવે એ કર્મના સંસ્કાર મુજબ આપણે કોઈ પણ શહેર કે રાષ્ટ્ર કે દેશની અંદર આપણે સમાજમાં જન્મ લીધો. હવે કર્મના સંસ્કાર મુજબ આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કોઈ પણ 4 વર્ણની અંદર જન્મ લીધો. એટલે પહેલાં તો આપણા પૂર્વના કર્મોનું ફળ, મતલબ જે કાંઈ આપણને ફળ મળ્યું હોય, જે સંસ્કારો આપણે હારે આવ્યા. બીજી વસ્તુ કે આપણે જે સમાજની અંદર જન્મા, જે કુળની અંદર જન્મા, એ કુળના સંસ્કાર આવ્યા. ત્રીજી વસ્તુ કે એ કુળની અંદર જન્મા, એ પરિવારોના વડીલ કેવા છે એ સંસ્કાર એન્ટર થયા. પછી આપણે મોટા થયા, માણસ થઈને બહાર ગયા, એટલે મિત્ર સર્કલના સંસ્કારો આપણી અંદર આવ્યા. અને પછી પત્ની આવી, અને પછી આપણે 25 વર્ષના થયા. 4 તબક્કામાંથી આપણે પસાર થવું પડે છે. આને કહેવાય પૂર્ણ ધારણા, જેના હિસાબે આખો માણસ સર્જે છે. કે આપણી કુટુંબના સંસ્કાર, આપણી કુટુંબ વ્યવસ્થાના સંસ્કાર, આપણા જ્ઞાતિના સંસ્કાર, આપણા પાછળના આ બધી વસ્તુ ભેગું થાય, એનાથી એક માણસ બને. એટલે એમ કહીએ છીએ માણસે દરેક માણસ અલગ છે. એનું કારણ આ છે જેની અંદર જૂની માનસિકતા છે. દાખલા તરીકે આપણા બાપાના બાપા છે, એણે આપણા ગામનું કરી નાખ્યું હોય તો આપણે સુધારો કરવાનો, આપણે નથી કરવાનો. આપણા બાપાના બાપા છે એને 2 ગુણ સારા હતા, એ નવા 2 ગુણ આપણી અંદર એન્ટર કરી એને કેળવાના, નબળા ગુણ કાઢવાના. આ રીતે એક સમાજ સરસ બને છે. એ ધારણાઓને આપણે કેળવવી પડશે. એનું કારણ છે આપણું બિંદુ આની અંદર. હવે અહીંયા આપણા વડાપ્રધાન કંઈક મિસ્ટેક કરે છે, એનો આપણે વિરોધ છે. તમને ખબર છે અમેરિકાના વડાપ્રધાન કાંઈ મિસ્ટેક કરે તો આપણે એની ભૂલ નથી કરતા. શું કામ? આપણી બાવન્ટ્રી આ દેશની છે, અને દેશની અંદર જ આપણે ગોઠવાઈ ગયા છે. આમાં કોઈક ભૂલ કરે એટલે ગયા. સાહેબ, ધર્મની વાત કરે, કોઈ બીજા ધર્મવાળો વ્યક્તિ છે એ આપણા સનાતન ધર્મનો વિરોધ કરે છે, ત્યાં કોઈ વિરોધ કરવા નથી જતું. પણ હિન્દુનો દીકરો જ્યારે કોઈક એવી મિસ્ટેક અજાણતા કરી નાખે છે, ત્યારે આપણો હોય છે જેનો વિરોધ કરો. કારણ કે એની બાવન્ટ્રીનું ગ્રાઉન્ડ ના રહે, માનસિકતા એનો પોઈન્ટ બની ગઈ, એને બીજું કાંઈ દેખાય જ નહીં. એને જૂની માનસિકતા જેને આપણે તોડવી પડશે, જ્યાંથી આપણે બીજાની સ્થિતિનું મૂલ્યાંકન કરીએ છીએ અને ન્યાય કરીએ છીએ. એક પ્રસંગ મારે તમને કહેવો છે. વિશ્વની અંદર સાહેબ 50થી વધારે જેની એક હોટલ હતી, નીતિનભાઈની મારે ફરમાઈશ છે જે મારે લઈ લેવી છે. 50 કરતાં જેની હોટલ હતી સ્પેનની અંદર, ડોન મેન્ટનોનું નામ. સેમ હાલત આ સમાજની એવી છે. ડોન મેન્ટનો એનું નામ, અને એમના ધર્મપત્ની એમ કીધું એમને કે તમે શાંતિથી ક્યારેક ઘરે બેસો, અમારી ક્યારે વાત કરો, અમે પરિવાર છે. એટલે એણે એમ કીધું અમારો દહકો હાલે છે, કામ કરીએ, આપણો આ મેન વિષય, મારો સમય હાલે. એવું ન હોય ભાઈ. અમારા મામા કે ભાઈ દસકો આપણે આવ્યો એટલે દસકો પૂરો થાય એવું જરૂરી નથી. જો સાચી રીતે એને નિભાવીએ ને તો દસકો 20 થઈ જાય, અને નો નિભાવીએ ને તો દસકો 5 પૂરો થઈ જાય. દસકો એને કહેવાય જે આપણે ટકાવી શકીએ. તમને મને એમ હોય કે મારો સમય સારો છે અને હું લડી લઉં, નહીં. સર્વાંગી વિકાસ, પરિવારની જ્યાં જરૂર પડે ત્યાં પરિવાર પાસે સર્વાંગી વિકાસ. મારો પૈસાવાળાનો સમય છે પણ ક્યાં જાય છે ભાઈ, શું કરીશ? નહીં, સર્વાંગી વિકાસ. ડોન મેન્ટનોએ આ મિસ્ટેક કરી. એક દિવસ એમને બીમારી ઉપડી એટલે ડૉક્ટર પાસે ગયો એ માણસ. 50થી 60 સ્પેનની અંદર મોટી હોટલોનો માલિક, એવડી મોટી હોટલ, એનું નામ, અને એટલી જબરજસ્ત ચાલે. ડૉક્ટર પાસે જઈને રિપોર્ટ કઢાવ્યો એટલે ડૉક્ટરે એક જ લીટીની અંદર કીધું 90 દિવસનો સમય છે,
કૂપનમાંથી નામ નીકળી જવાનું 90 દિવસ. વિચાર કરવા માંડ્યો અને સારો માણસ હતો, ખાલી ધંધાનો નશો. એ વિચાર કર્યો આટલી જિંદગી મેં આ હોટલો બનાવવામાં કાઢી, હું મરી જાવ એનો પ્રોબ્લેમ નથી, એ તો જવાનું છે, ડૉક્ટરે કીધું એટલે કેન્સરની બીમારી છે, નીકળી જાય. પણ આ કારોબાર મારે આપવો કોને, આ કોને આપવો? વિચાર કરવા માંડ્યો અને કોઈને કીધું નહીં કે હું મરી જવાનું છું. એનો ખાસ એક માણસ હતો ને એને જ ખાલી કીધું કે આવી ઘટના બની છે. એટલે એ માણસે કીધું તમે આરામ કરો શેઠ. પણ એ ડોન મેન્ટન નક્કી કર્યું કે મારે એક માણસ સારો મારા સ્ટાફમાંથી શોધવો પડશે. પણ જો હું આ રીતે વાત કરીશ ને તો બધા હારા થઈને મારી સામે આવશે. પણ હું ભિખારીનો વેશ ધારણ કરું. એટલે પોતે એ મેન્ટનો ભિખારી બની ગયો અને પોતાની બધી હોટલ વિઝિટ કરવા માટે એણે નક્કી કર્યું. એની સારામાં સારી, એને જેના ઉપર વિશ્વાસ હતો ફૂલ, એની ઉપર એ હોટલે જઈને ઊભો રહ્યો અને ચોકીદારને જઈને કીધું કે ભાઈ થોડુંક જમવું છે. એટલે તરત ચોકીદારે કીધું હાલ આવ દે, આવા ભિખારીઓ હાયલા આવે, આવ દે. કાઢી મૂક્યો. એને આઘાત લાગ્યો, મરવાનો નહીં, મરવાનો હતો બીજો આઘાત કે જેની ઉપર એને પૂર્ણ ભરોસો હતો. એ હોટલ વાળાએ માનવતા ન દેખાડી. બીજી હોટલે ગયો, આ જ વાત કરી, ત્યાં એ જ ઘટના બની. જવા દે, ભિખારી હાયલા આવે. વિચાર કર્યો આવી વાત છે, આવા માણસો છે મારી સામે તો સેટ આવો સેટ બેહો સેટ કરે અને મારી પાછળ આ લોકો આવું કરે. એને એક માણસના રિયલ દર્શન કર્યા. કેટલી બધી હોટલો ફેર્યો, આ જ ઘટના. ચોકીદાર કોઈ જવા દે, જાકારો આપે, એના મેનેજરો જાકારો આપે, કોઈ સારી રીતે થોડીક જમાડ્યું નહીં. એના ઘરનું થોડું જમાડવાનું હતું, શેઠનું જમાડવાનું હતું, પણ નહીં. પછી એણે એક હોટલે જવાનું નક્કી કર્યું અને એ હોટલની અંદર એનો મેઇન માણસ જે સમગ્ર હોટલનું સંચાલન કરતો હતો રસાઈલો, એનું નામ હતું રસાઈલો. એની પાસે જઈને એણે રજૂઆત ચેન્જ કરી, ભાષા ચેન્જ કરી, જમવાની ભાષા ન કરી, કંઈક બીજી રજૂઆત કરી કે હું એમાં સફળ થઈ જાઉં. ત્યાં જઈ અને કીધું તમારા મેનેજર રસાઈલોને મારે મળવાનું છે. એ કે અંદર છે, બોલાવો એને. ત્યાં જઈને કીધું કેમ છો, મજામાં? કે આગો રે, આગો રે. એનો શેઠ ઊભો છે ભિખારીના વેશમાં. એને કે આગો રે, બોલો શું કામ છે? કે તમારો શેઠ ડોન મેન્ટનો છે ને એનો મિત્ર છું. એવું કોણ કહે છે? ડોન મેન્ટનો પોતે, કે તમારા શેઠનો મિત્ર છું. અને ભાઈ અમે નાના હતા ને ત્યારે સાથે હતા, પણ હવે હું પાયમાલ થઈ ગયો છું, ખાવાના પૈસા નથી, જો થોડુંક જમાડી દો ને તો કામ થઈ જાય. મારા શેઠનો મિત્ર છો, ડોન મેન્ટનો. આ બરાબર છે, તું ભિખારી થઈ ગયો, એક નંબરનું કામ કર્યું. કારણ કે મારો શેઠ ભિખારી જ થઈ જવાનું છે, કારણ કે બધી જગ્યાએ દે જ કરે છે. ગમે એ આવે આપવાની જ વાત, ગમે એ આવે એ ભિખારી 100% થઈ જવાનું. મને તો એવા સમાચાર છે કે 90 દિવસમાં એ માણસ જ નથી રહેવાનો. અને તમે જે શેઠની વાત કરો ને, એ જિંદગીમાં ક્યાંય માર્કેટમાં હાલે એમ જ નહોતો. આ તો હું જે દિનો આ કંપનીમાં હોટલમાં આવ્યો ને તે દિવસથી આ પ્રોગ્રેસ હાલે છે. બાકી મારા શેઠની કોઈ તેવડ નથી. ઓલો ગોટે ચડી ગયો, આટા મૂકી દીધા. મારા નજીકનો માણસ જેની ઉપર મને ભરોસો હતો, આવું હારી ગયો ડોન મેન્ટન. પછી એક માણસ એણે નક્કી કર્યો કે જ્યારે મેં વર્ષો પહેલાં એક નાની અમથી એક હિલ સ્ટેશન ઉપર એક હોટલ ચાલુ કરી હતી, ત્યાં એક ટ્રાય કરી જોઉં. અને ટ્રાય કરવા ગયો માણસ હિલ સ્ટેશન. વોચમેન ઊભો હતો, ભાઈ થોડુંક જમવું છે. વોચમેને વિવેકથી કીધું મારી ઓથોરિટીમાં નથી આવતું, મારો મેનેજર અંદર ફ્રી થાય એટલે હું એને બોલાવું, તમે એને પૂછી લો. આટલો વિવેકથી જવાબ આપ્યો એટલે થોડોક એનો વિશ્વાસ વધ્યો. એટલે ત્યાં બેઠો, મેનેજર આવ્યો, ભાઈ જમવાનું મળે, અત્યારે કસ્ટમરની ટ્રાફિક છે, બરાબર, આ પૂરી થાય એટલે હું તમને બોલાવું. બેઠો એનો શેઠ વાટે. કસ્ટમરો બધા વયા ગયા, રેસ્ટોરન્ટ બંધ કરવાનો ટાઈમ. અને પછી એનો મેનેજર બહાર નીકળે, ઓલા ભિખારી નીકળે, વહી આવો અંદર, વહી આવો, આમ સરળતાથી વહી આવો અંદર. ડાઇનિંગ ટેબલ ઉપર થાળી પડે. એ જે રેસ્ટોરન્ટનો મેનેજર હતો એ મેનેજર અંદર હાથ ધોવા માટે જાય છે, આવે છે. જે થાળીની એ મેનેજરની થાળીમાં ભોજન હતું એ જ થાળીની ભોજન હતું ભિખારીની થાળી. સેમ ટુ સેમ ભોજન, એક જ હરખું જમવાનું બેન. હવે આ માણસ ગોટે ચડી ગયો કે જે હોટલમાં મેં મારી જીવનમાં ધ્યાન જ નથી આપ્યું પ્રોગ્રેસમાં, એ હોટલ આવી. મેં શું કર્યું મારા જીવનમાં? આપણા જીવનમાં બી ઘણીવાર એવું બને છે, મોટા મોટા માણસો જેની ઉપર આપણને ભરોસો હોય ને ભાઈ, આપણી આજુબાજુ અમારે આ ભાઈ છે ને કંઈ કાકા કંઈ ઘટે નહીં, બરાબર, પણ સાહેબ ખરા સમયે જેથી જરૂર પડે ને
તેથી આપણા ગ્રુપનો છેવાડાનો એક નાનો માણસ આપણું કામ કરીને નીકળી જાય છે. એ આપણને ત્યારે અહેસાસ થાય છે કે ખોટી ટ્રાફિક કરી આ બને છે. ટ્રાફિક ખોટી એને અહેસાસ જમતી વેળે થયો. બટકું નાખે કેમ એ માણસ મોઢામાં, સામેવાળાને એમ થયું કે આને જમવામાં સંકોચ થાય, પણ આ વિચારે ચડી ગયો. પછી એણે નક્કી કર્યું, મેનેજર હતો એને, એ ભાઈ તમે ચિંતા ન કરો, તમારો પહેરવેશ જોઈને હું કઈ આડું હોળું ન વિચારો, તમે શાંતિથી દિલથી જમી લો ભાઈ. અને આમ સાંભળો મારી વાત, આ તમે એવો વિચાર કરતા હશો કે તમને મારી હારવાર કેમ જમવા બેસાડ્યા. સંકોચ ન રાખતા, આજે સમય તમારો ખરાબ છે, કાલે સારો સમય આવી જાય, અત્યારે જમીન મોજ કરો. અને હું તમને મારું એક્ઝામ્પલ આપું ને ભાઈ, તો વર્ષો પહેલાં હું ભીખ જ માંગતો, અને આ હોટલની અંદર છે ને મારો શેઠ ડોન મેન્ટનો, એ મારી મેનેજરની પોસ્ટ ઉપર કામ કરતો હતો. અને હું અહીંયા એક દી આવ્યો હતો ને મારા શેઠે મને અંદર બોલાવીને જમાડ્યો હતો. એટલે એ જોયું છે ને, એટલે તમારા જેવા વ્યક્તિઓનું અંદર બોલાવું છું અને જમાડી દઉં છું. માણસ જમી અને નીકળી ગયો. નિર્ણય કર્યો કે મારે બધાની સામે આવવું છે. બધી જ હોટલોના મેનેજર અને જે સ્ટાફ હતો ને એને એક આવા ઓડિટોરિયમની અંદર ભેગા કરી અને એક એલાન કરવાનું નક્કી કર્યું. અને ડોન મેન્ટન ભિખારીના વેશમાં આવ્યો, ન્યાય એણે પોતાના ભિખારીના કપડાં ઉતાર્યા. બધા ચકિત થઈ ગયા, આ તો આપણી ન્યાય આવ્યો હતો. અને પછી એલાન કર્યું કે આ તમામ હોટલો મારી છે, એના તમામ મેનેજરને હું આ હોટલ કંપનીમાંથી રજા આપું છું, રસ્ટિકેટ કરું છું. અને તમામ હોટલનો મેઇન મેનેજર, આ જે છેવાડાની હિલ સ્ટેશનની હોટલનો મેનેજર છે, એ બધી હોટલોનો મેનેજર હું એને બનાવું છું. અને એની હોટલની અંદર કચરા મારવાવાળો માણસથી લઈ અને જે નાનામાં નાનો વ્યક્તિ જેનો કર્મચારી છે એ હોટલની અંદર, એ બધાય વ્યક્તિને હું મારી તમામ હોટલના મેનેજર બનાવું છું. એ ડોન મેન્ટનોએ નક્કી કર્યું. શું કામ? યાદ રાખો કે તમે કોઈ માટે સારું કરો છો, સારી ભાવના કેળવો છો. અહીંયાથી તમે 2 લાખ રૂપિયાનું દાન આપ્યું અને તમારું અહીંયા નામ બોલવામાં આવ્યું કે મારા બાપુજીએ અહીંયા ઉપયોગી થઈને દાન આપ્યું. એ 2 લાખ રૂપિયાનું દાન આપી દીધું. એમાં તમારો પરિવાર બેઠો બેઠો જોવે છે કે મારો ઘરનો વડીલ છે ને, એનો હાથ આમ નથી, આમ જઈ રહ્યો છે. એ આમ જઈ રહ્યો છે. એ ગુણ જે તમારા પરિવારની અંદર જે ધરબા હે ને, એ મોટો થઈ અને બાહ્ય રીતે ગમે એટલો નાટો હોય છે, પણ દિલનો દાતાર માણસ બનશે. જો જોહે તો એક તો દાન દેવાનો ગુણ આ, અને જે જોવે છે એ પરિવારની અંદર ગુણ જનરેટ થાય છે. અને બીજી વસ્તુ કે એ હોટલની અંદર એક જ વ્યક્તિ એને જમાડ્યા હતા, છતાં પણ બધા લોકોને એના મેનેજર બનવું પડ્યું. એવી જ રીતે કોઈ ગ્રુપ, સંસ્થા કે સમાજની અંદર એક સારો માણસ ખાલી નીકળે છે ને, એની પાછળ આખેખો સમાજ અને ગ્રુપ તરી જતું હોય છે. ભલા માટે આપણે ધબકવાનું છે, બીજો ધબકે કે ન ધબકે. સાંભળજો હવે લોજિકલ વાત. આપણી માનસિકતાના આધારે આપણા શરીરને મન રોકે છે, અને આત્માનું નિયંત્રણ મન પર ના હોવાથી દિશા વગર ભટકે છે. એનું સમાધાન શું કરવું? સિદ્ધિના શિખરે પહોંચવા માટે તમામ બાબતો આપણી અંદર જ છે. પ્રચંડ અવરોધો જે જીવનને વ્યર્થ બનાવે છે, જે આપણી માનસિકતા, અને આપણે જ આપણા શ્રેષ્ઠ મિત્ર અને શત્રુ છીએ. પણ કેવી રીતે? કેમ? એકવાર આ અવરોધને, એકવાર આ માનસિકતાને, એકવાર આ જડતાને, મારો ફાયદો હું, આ એકવાર આને નાબૂદ કરવાથી એકવાર જીતી લીધા આપણને, પછી બીજો દુનિયામાં કોઈ અવરોધ નહીં જન્મે. આ અભ્યાસની શરૂઆત કેમ થાય? તો જે આપણને સ્વયંથી આગળ વધવું એટલે બધા બંધનોને અવગણવા, એને લાત મારવી. 3 તબક્કા છે, 3 ઘટક છે, શરીર, મન અને આત્મા. આ 3 ઘટકોનું એકબીજા સાથેનું કનેક્શન છે. યાદ રાખજો. કોઈ પણ સફળ માણસ હોય એમ કે હું ખાલી મારા શરીરને કશી અને મહાન બનું, ન બની શકે. કોઈ માણસ એમ કે હું મારા બુદ્ધિથી મહાન બનું, ન બની શકે. કોઈ માણસ એમ કે હું ખાલી ભજન કરી અને ભક્તિ કરીને મહાન બનું, ન બની શકે. 3 ઘટકો એકબીજા સાથે કનેક્શનની અંદર છે, અને 3 ઘટકો સાથે કામ થાય છે. યુટ્યુબની ભાષામાં આપ મારા સબસ્ક્રાઈબર હશો, પણ મારી ભાષામાં આપ મારા મિત્રો છો. કારણ કે હંમેશા તમારા મળતા સકારાત્મક પ્રતિભાવોથી મને નવા વિષયો પર કામ કરવાની પ્રેરણા મળી છે. માટે તમામ મિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.